આ સદીમાં સૌથી મોટું ક્રાંતિકારી પરિવર્તન જીવનમાં આવી રહ્યું છે. બહુ ઝડપથી બદલાય છે બધા મૂલ્યો અને જીવવાની પદ્ધતિઓ. આપણે બદલાતા રહેવું પડશે, નહીતર આપણને સમાજ પછાત કહેશે. જેને એ લોકો મોડર્નાઇઝેશન, આધુનિકતા કહે છે, એમાં જીવવાની એક નવી પદ્ધતિ સમાજો ચારે બાજુ જોવામાં આવે છે. એક જૂની પદ્ધતિથી વર્ષોથી ભારત ચાલ્યું. એ પદ્ધતિ એ હતી કે આપણી જેટલી ચાદર આપણે એ પ્રમાણે જ લાંબી કરવી, આપણી જેટલી કેપેસિટી હોય એમ જીવવું, એનાથી વધારે દોડધામ ન કરવી. આ આપણી સમાજની જૂની પદ્ધતિ હતી. કરકસર કરવી, તમારી આવક કરતા ઓછામાં જીવન જીવવું અને બાકીના પૈસા પ્રતિકૂળ સમય માટે બચાવીને રાખવા. આ સલામત જિંદગીની વ્યવસ્થા હતી. આ સમયમાં સાવ બદલાઈ ગઈ. આ સમયમાં બચત કરવાની વાત કરવી એ મૂર્ખામી છે. આ સમયમાં સૌથી વધુ કમાઓ અને સૌથી વધુ ખર્ચો. તમારી શક્યતાઓ કરતા વધુ ખર્ચા કરો અને પછી એની પાછળ દોડીને ખર્ચા કરીને પૂરું કરો, પણ જરૂરિયાત સંતોષો. કશા વગર રહેવું નથી, બધું જ જોઈએ અને તમામ ઈચ્છાઓ પૂરી કરો અને ભરપૂર જીવો. એના માટે કોઈ સંકોચ નહીં. આ છે જીવવા માટેની નવી પદ્ધતિ. દિલ ખોલીને જીવો.